શું હવે પ્લાસ્ટિકનો થશે નેચરલી અંત? એક એવો કીડો છે કે જે કરે છે પ્લાસ્ટિકનો નાશ. પ્લાસ્ટિકને ડિકમ્પોઝ થતા લાંબો સમય લાગે છે. પ્લાસ્ટિકની એક બોટલને સડવામાં 450 વર્ષ લાગે છે, જ્યારે પ્લાસ્ટિક બેગ 10 થી 20 વર્ષમાં સડી જાય છે. જો કે પ્લાસ્ટિકના કચરાનો નાશ કરવાની પહેલમાં વૈજ્ઞાનિકોને હવે મોટી સફળતા મળી છે. વેક્સ વર્મ નામનો એક કીડો છે કે જે પ્લાસ્ટિક ખાવાની ક્ષમતા ધરાવે છે. વેક્સ વર્મ માત્ર થોડા જ અઠવાડિયામાં પ્લાસ્ટિકનો નાશ કરી દે છે. ગેલેરિયા મેલોનેલાના નામના મોલ્થના કેટરપિલર લાર્વાને વેક્સ વર્મ કહેવામાં આવે છે. તેઓ મધમાખીના મધપૂડામાં રહે છે અને તેની આસપાસ રહે છે. તે મધપૂડામાં મળતા મીણને ખાઈ અને જીવિત રહે છે, અને તેથી જ તેમને મીણના કીડા નામ આપવામાં આવ્યું છે. અહીંયા રસપ્રદ વાત એ છે કે તેઓ સ્વેચ્છાએ પોલિથીન ખાય છે, જે સામાન્ય રીતે શોપિંગ બેગ માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો એક પ્રકાર છે. આ કીડાને જોતા લાગી રહ્યું છે કે તે ઝડપથી જ પ્લાસ્ટિકનો નાશ કરવામાં મદદ કરશે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.